आशीर्वाद कि अपनी तपस्याओं અને આપની જે ભાવના યજમાનોની કે જે મહાકાળની પ્રાણ પ્રતિષ્ઠા કે સદીઓમાં ન થઈ શકે, જન્માંતર તક સુધી ન થઈ શકે એવું સાનસ ભાઈ શ્રી લાલભાઈને મળ્યું. એક જન્મ ને એવા સેંકડો જન્મ લે અને કદાચ ને દુનિયાની સંપત્તિ હોય તો એ ન થઈ શકે. તો માએ ભાઈ શ્રીને લાલભાઈને એ તક અને સાનસ આપ્યો. અને આમાં બધા યજમાનો બિરાજમાન છે. તો એ યજમાનોને જુદા જુદા દેવતાઓ હૃદયથી સ્વીકારી લીધા. પ્રસન્ન થયાની પર મહાકાલી, સરસ્વતી, વિષ્ણુદેવી, અનેક દેવતાઓ, ભૈરવ, માના પ્યારા લાડકા દીકરા, સામને જુઓ કેટલો માને પ્યારો દીકરો છે. એ તક આપી 7 મૂર્તિઓ એને એક સાથે લઈ લેજો. પછી યજમાનો આપણે બધા સેવકોને જુદા જુદા દેવતાઓની જે તક અને સાનસ મળી, તો હું આપ લોકોનો ગૌરવ લઉં છું બધાનો કે આ જન્માંતર સુધી આપણે ભજન તમને તપ કરીએ તો આ સાનસ ન મળે. તો આપ લોકોની કેટલા યુગોની અને કેટલા જન્માંતરની તપસ્યાઓ છે, તો પરમની ભૂમિ પર કે આ તમને તક મળી, એટલે તમે બધા ખરેખર દેવયાનના આત્માઓ છો, આઈના નથી. પણ બહુ જન્મ તમારો થયો છે ને એટલે તમે ભૂલી ગયા, પણ તમે આજના નથી આ ભૂમિના, કોઈ સદીઓના છો. પણ જ્યારે એ પટ ખુલશે ને ત્યારે તમને ખબર પડશે તમે કોણ છો. અત્યારે નહીં ખબર પડે. અત્યારે તો કોઈ કલબી છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ શૂદ્ર છે, કોઈ વેશ્ય છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ ક્રિસ્તીન છે, કોઈ દ્રવિડ છે. અત્યારે એમાં જ પડ્યા છે. પણ જેથી એ ઉર્જાની ચેતના છે ને, એ ચેતના જ્યારે ખુલશે ને ત્યારે ખબર પડશે કે અમે કોણ છે. તો એ પરબ છે. પરબને આજે બી તમે છોડી નહીં શકો, કાલ બી નહીં છોડી શકો. એને આથી એને વશ રહીને એવું પરબ બોલીએ. પરબ 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 નમઃ સ્વાહા. ઓમ બ્રહ્મે નમઃ સ્વાહા. પરમ તત્વે નમઃ સ્વાહા. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. એવી ભાવના રાખો. હે પરમ તત્વ, હે પરબ, હે પર, હે લઈ અને આ પૃથ્વી પર અને હરેક બ્રહ્માંડની અંદર અમે મુસાફરી કરી અને કોઈ બ્રહ્માંડની અંદર અમે ક્યારેક બિન પ્રાલબ્ધિ ન થાય, પ્રાલબ્ધવાન થાય. પ્રાલબ્ધે નમઃ સ્વાહા. 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 હે પરમ તત્વ પરમાત્મા, અમને એવી સિદ્ધિ પ્રાપ્ત થાવ. પણ કેવી સિદ્ધિ પ્રાપ્ત? સત્ય વિરાટ તો અમને તો સત્યમ પ્રાપ્ત કર. અમને સત્ય દે. અમારે કાંઈ જોતું નથી, અમને સત્યનો માર્ગ દે. સત્ય વિરાટ એટલે તે હે દેવતાઓ, હે પરમ પિતા, અમને સત્ય પ્રાપ્ત પ્રારબ્ધ થાવ. ભગવાન રામ, કૃષ્ણ, શિવ, દેવી દેવતાઓ સામે આપણે બેઠા છે, એની બધા એક જ માગ્યો છે. એની પાસે સત અમને દે. શું કહેવાય? દેનો અર્થ થાય પ્રાપ્ત થાવ. અને એ સત્ય નામનું સિદ્ધિ અમને પ્રાપ્ત થાવ. અને એ સિદ્ધિથી અમે આખા બ્રહ્માંડની અંદર અંધકાર દૂર કરીએ અને પ્રકાશમય કરીએ. જે દયા, અહિંસા, પરમધર્મ બધામાં ઈશ્વર તત્વ જોઈએ. ઓમ પ્રાણાય નમઃ સ્વાહા. ઓમ અપાનાય નમઃ સ્વાહા. જ્ઞાનાય નમઃ સ્વાહા. ઉદાનાય નમઃ સ્વાહા.